નમસ્કાર મિત્રો, આરોગ્ય જ્યોત યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આપણને ઘણા બધા સમયથી એક પ્રશ્ન સતાવતો હશે કે પેટમાં એસિડિટી અને બળતરા કાયમ રહે છે। તો આજે આપણે આ વિડીયોની અંદર વૈદિક અને આયુર્વેદિક એક સચોટ ઉપાયો વિશે વાત કરવાની છે। વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ સમજવાનું છે, ઘરગથ્થુ ઉપાયો વિશે પણ આપણે આજે માહિતગાર થશું। પ્રથમ તો આપણને કેવા લક્ષણો અનુભવીએ છીએ, વારંવાર છાતીમાં બળતરા થવી, ગળામાં ખાટું પાણી આવવું, અરે જમ્યા પછી પણ ભારેપણું અને અજીર્ણ રહે છે અને કબજિયાત રહે છે। અરે દવાઓ ઘણી બધી લઈએ છીએ પણ છતાં પણ તકલીફ ફરી જ આવી જાય છે। તો આજે આપણે આ વિડીયોની અંદર આ બધાય લક્ષણોનો નિવારણ કરવાના છીએ। પ્રથમ જ તે આપણે મુદ્દો સમજીએ કે 4 આજે પગલાં આપણે વાત કરીશું। પ્રથમ પગલું હશે આહાર, કારણ કે પહેલું સુખ તે જાતે નર્યા। પહેલું સુખ કયું? તો આપણે પહેલાં સ્વસ્થ રહીએ, પણ એ આહારથી શરૂઆત થશે। બીજું પગલું આજે આપણે સમજવાના છીએ, ઘરગથ્થુ ઉપચાર પણ આપણે કરી શકીએ છીએ। અને જો પહેલાંના સમયની અંદર એટલી બધી કાંઈ ટેકનોલોજી કે દવાઓની કાંઈ શોધ નહોતી થઈ, પરંતુ ઘરગથ્થુ ઉપચારથી પણ એ કોઈ પણ પ્રશ્નનું સમાધાન થઈ શકતું હતું। ત્રીજી આપણે વાત કરવાની છે જીવનશૈલી, કારણ કે જીવનશૈલી પણ અગત્યની વાત છે। ક્યારે તમે જમો છો, કેટલું જમો છો, શું જમો છો, એની પણ માહિતી આપણી પાસે હોવી જરૂરી છે। અને ચોથો મુદ્દો, અને અગત્યનો મુદ્દો છે, અને એ છે વૈદિક દ્રષ્ટિએ આપણે વેદોને પણ પૂછશું કે આ અલંપિત છે, આ એસિડિટી છે કે આ બળતરા છે, આને નિવારવા માટે અમે શું કરી શકીએ। તો ચાલો શરૂઆત આપણે પ્રથમ મુદ્દાથી જ કરીએ। અને પ્રથમ મુદ્દો એટલે શું? સમસ્યાનું મૂળ કારણ એ આહાર સુધારો છે। જો આહારમાં સુધારો કરવામાં આવે તો અવશ્ય એ આપણને સમસ્યા એ દૂર થઈ જાય છે। તમે એક સાંભળ્યું હશે, જ્યારે પણ તમે માંદગી ગ્રહણ કરી હશે ત્યારે ડૉક્ટર પાસે ગયા હશો ત્યારે ડૉક્ટર કહેશે કે આ જમજો, આ નહીં જમો। તો જો ડૉક્ટર પણ સાબિત એ જ કરે છે કે સારું ખાવાથી, યોગ્ય ખાવાથી એ રોગનું નિવારણ થઈ શકે છે। અને જો તમે આડું અવળું જમો તો પછી નિવારણ પણ સારી રીતે થઈ શકે નહીં। અરે દવા તો આપે છે ને, પણ છતાં પણ કેમ નિવારણ નથી થતું? કારણ કે ખોરાકમાં સુધારો ન કરીએ ત્યાં સુધી કોઈ પણ પ્રકારે આપણને એ સારું નથી થતું। મર્યાદિત અને સાત્વિક ભોજન રહ્યું ને એ જ આરોગ્યનું મૂળ છે, જેને મિતાહાર તરીકે ઓળખવામાં આવે છે। અને યાદ રાખજો કે ખોરાક જ દવા છે। અને હવે આપણને પ્રશ્ન થાય કે શું ખાવું જોઈએ? તો જો તમને દેખાય છે તેમ, તો આપણે આ અગત્યની બધી વાતો શા માટે સમજીએ છીએ? કારણ કે ખાવામાં જો આપણે સુધારો કરીશું ને તો જે આપણને પ્રશ્ન થાય છે, એસિડિટી સંબંધિત બળતરા થાય છે, છાતીમાં દુખાવા જેવું થાય છે, એનું નિવારણ શક્ય છે। પ્રથમ જ તે આપણે ખીચડી હોય કે દાળ ભાત હોય એવું હળવું જમવું જોઈએ, બાફેલા કે હળવા શાકભાજી ખાવા જોઈએ, અને તાજા ફળ ખાવા, જેની અંદર કેળું હોય કે સફરજન હોય કે નારંગી પણ હોઈ શકે, અને જીરું નાખેલી છાશ પીવી, જેથી આપણા શરીરની અંદર જે બળતરા થાય છે, જે એસિડિટી થાય છે, તે શાંત થાય છે। તો આ તો આપણે સમજ્યા કે શું ખાવું। હવે શું ન ખાવું અને શું ટાળવું એ પણ વાત અગત્યની છે। તો અહીંયા તમને જો તે 3 જે ફોટા આપવામાં આવ્યા છે એના ઉપર એક ચેકો માર્યો છે લાલ કલરનો। શા માટે તમને ખબર છે? કારણ કે આ એસિડિટી થવાનું મૂળ કારણ આ 3 મુખ્ય મુદ્દા જ છે। પ્રથમ જ તે વધારે આપણે તેલવાળું જમતા હોય ને તીખું જમતા હોય, મારે તો ટેસ્ટ જોવે, મારે તો તેલ મસાલાવાળું જ જોવે, ગરમ મસાલો જ નાખેલો હોવો જોઈએ, તો આપણને એસિડિટી ક્યારેય મટશે નહીં। ઘણા બધાને ફાસ્ટ ફૂડ ને સોડા અને કોલ્ડ ડ્રિંક્સ પણ ખાવાની એ ટેવ હોય છે, અને અઠવાડિયાની અંદર 2-2, 5-5 વખત જમતા હોય તો એસિડિટીથી ક્યારેય છુટકારો એ નહીં મળે। તો એ ફાસ્ટ ફૂડ કે સોડા કે કોલ્ડ ડ્રિંક્સ પણ આપણે દૂર કરવી પડશે, ટાળવી પડશે। ખાલી પેટ જે આપણે ચા અને કોફી પીએ છીએ તો આ પણ એક એસિડિટી થવાનું મૂળ કારણ છે। તો આ ખોરાક બાબતે આટલું ધ્યાન આપણે અવશ્ય રાખવું જોઈએ। હવે આપણે આગળ વાત કરીએ બીજો મુદ્દો, અને એ છે રસોડું રહ્યું ને એ જ ઔષધાલય છે, એટલે કે ઘરગથ્થુ ઉપચાર। આપણે ગમે ત્યારે પડી ગયા હોય ને લોહી નીકળવું હોય તો હળદર આપણે લગાડી નાખીએ તો લોહી બંધ થઈ જાય।
આવા તો ઘણા બધા ઉપચારો છે કે જે ઉપચારોથી આપણે માહિતગીર થવાનું છે. તમે જુઓ કે ગ્રંથોની અંદર આ વાતો જ આપવામાં આવેલી છે સ્વાસ્થ્ય સંબંધિત. પ્રથમ જ તે આપણે ઘરગથ્થુ ઉપાયની અંદર પહેલો ઉપાય છે કે જીરુંવાળું પાણી. હવે આપણને પ્રશ્ન થાય કે શું કરવાનું છે? તો અડધી ચમચી આપણે જીરું ઉકાળવાનું છે અને ઠંડુ કરીને પીવાનું. ફાયદો શું થાય? તો જે અમ્લતા હોય છે એ ઘટાડે છે, એટલે કે એસિડિટી બળતરા રહીને એ ઘટાડે છે. બીજો ઉપાય છે ગોળ અને વરિયાળી, એટલે કે જેને સોફ તરીકે ઓળખવામાં આવે છે. ઘણા બધાને ટેવ હોય પણ છે કે જમ્યા બાદ એ આપણે મુખવાસ લઈએ છીએ, તો ભોજન પછી જો ચાવવામાં આવે ને તો પાચનમાં અવશ્ય સુધારો થાય છે. એટલે જો કોઈક તલ ખાય, કોઈક વરિયાળી પણ ખાય છે, તો તમે અલગ અલગ ચાવવા માટે જે વસ્તુ આપી હોય એ તમે ખાઈ શકો, જેથી આનું નિવારણ થઈ શકે છે. ત્રીજો ઉપાય આપણે જોઈએ કે ઠંડુ દૂધ. પણ જો યાદ રાખવું કે ખાંડ કે સાકર વગરનું દૂધ આપણે લેવું, કારણ કે એસિડને એ શાંત પણ કોણ કરે છે? તો ઠંડુ દૂધ કરે છે. પણ અતિશય ઠંડુ પણ હોવું જોઈએ નહીં. આમ આપણે સ્વાભાવિક રીતે જેમ કોઈક બહાર ગામ જતા હોય ને કોઈક સોડા આપણે અમુક વાર પીતા હોય, તો બસ જે ઠંડી એની જે હોય ને એવી જ ઠંડી ટેમ્પરેચર આનું હોવું જોઈએ. પછી ચોથું અગત્યનું છે જેને આપણે ભૂલતા ગયા છીએ, અને એ છે તુલસી. 5 થી 7 પાન દિવસ દરમિયાન આપણે ખાઈ જ લેવા જોઈએ. આનાથી પાચન શક્તિ પણ વધે છે, અને જે એસિડિટી થવાનું મુખ્ય કારણ શું છે? ખોરાક અંદર હોય છે, અને ખોરાક અંદર હોય એટલે એમાં તેલ હોય, મસાલા હોય, એટલે એના લીધે સ્વાભાવિક રીતે એવા ખાટા એવા હોડકાર પણ આવવાના જ છે. હોડકાર આવે, બળતરા થાય. સાથે સાથે આપણે હવે અગત્યની વાત છે, અને એ છે દિનચર્યામાં ફેરફાર. આ ત્રીજો મુદ્દો એટલો અગત્યનો છે. આપણી જીવનશૈલી બદલીએ. ઘણી બધી વખત જો ફેરફાર ન થતો હોય ને, તો આપણે જો દિનચર્યા બદલવામાં આવે ને તો એ પ્રશ્નનું સમાધાન થઈ શકે છે. પ્રથમ જ તે સમયસર આપણે ભોજન લેવાનું. ફિક્સ સમય, જે સમયે આપણે સવારનો નાસ્તો જમતા હોય, બપોરે જે સમયે જમતા હોય, સાંજે જે સમયે જમતા હોય, એ આપણે જમવું જોઈએ. ઘણા બધા સમયને બદલી નાખે છે. 10 વાગે જમતા હોય સવારનું, બપોરનું પાછું 2:30-3 વાગે જમતા હોય, સાંજનું 9-10 વાગે જમતા હોય, પાછું અનિયમિતતા હોય. એટલે એ શરીરને એને કંઈ ખબર ન પડે. એટલે સમયસર ભોજન લેવું. અને બીજી વાત છે, રાત્રે આપણે મોડું ખાવાનું નહીં, કારણ કે મોડું ખાવાથી પણ ઘણી બધી વખત અપચો રહે છે, અને અપચાથી આ એસિડિટી રહે છે. ભોજન પછી તરત સૂઈ નથી જવાનું. આ મોટામાં મોટી ભૂલ આપણે સૌ કોઈ કરી રહ્યા છીએ. પછી આપણને જ પ્રશ્ન થાય કે મને એસિડિટી થાય છે, મને શરીરમાં બળતરા થાય છે, મને દિવસ દરમિયાન નકરા ખાટા હોડકારા જ આવે છે. આ બધું ગળે આવે છે ને, તો એનું કારણ શું છે કે ભોજન પછી આપણે તરત સૂઈ જઈએ છીએ. અરે બપોરે પણ ભોજન પછી તરત સૂવું ન જોઈએ, પણ આપણી ગુજરાતીની તો આ એક ટેવ છે. પણ આ ટેવને પણ સુધારવાની છે. આગળ આપણે વાત કરીએ. ચોથો મુદ્દો અગત્યનો છે, યોગ અને માનસિક શાંતિ. કારણ કે આયુર્વેદિક મુજબ માનસિક તાણ પણ છે ને એક અલંપિતનું કારણ છે, એસિડિટીનું કારણ છે. રોજ આપણે 15 મિનિટ યોગ અને પ્રાણાયામ કરીએ, એમાંય તે અનુલોમ વિલોમ ને ભ્રામરી પ્રાણાયામ. જો આ પ્રાણાયામ કરવામાં આવે અને થોડુંક આપણે વોકિંગ કરીએ, એટલે શરીરમાં રહેલું એ જઠરમાં જે ખોરાક છે ને એનું પણ પાચન સરસ રીતે થઈ શકે. મુખ્યત્વે તો વલોવવાનું જ કામ કરે છે જઠર, તો એ સારી રીતે વલોવી શકે. તો યોગ અને માનસિક શાંતિ પણ જરૂરી છે. થોડુંક આપણે શાસ્ત્રનો પણ સંદર્ભ લઈએ, કારણ કે શાસ્ત્ર આપણને સાચું કહે છે, અને એ બધા ઋષિ મુનિઓ આની અંદર પોતે એક્સપર્ટ છે. તો એ અથર્વવેદમાં તો સરસ મજાની પ્રાર્થના આવે છે કે ઔષધય શાંતિ, કે ઔષધિઓ આપણને શાંતિ અને આરોગ્ય આપે છે. તમે જો ઋગ્વેદ અને અથર્વવેદમાં એ સંયમિત જીવનને આરોગ્યનો આધાર કહ્યો છે. એટલે થોડુંક સંયમિત જીવન જીવવામાં આવે તો અવશ્ય આપણા જીવનની અંદર એ આરોગ્યની દ્રષ્ટિએ શાંતિ રહીએ. અને જો પૈસા ગુમાવશો ને ફરી વખત તમે કમાઈ શકશો, પણ તમે જો હેલ્થ ગુમાવશો ને તો એ તમે ગુમાવ્યું તો કહેવાય જ તે. કારણ કે ગમે એટલા પૈસા કે ધન કે સંપત્તિ કે સત્તા હશે, પણ જો શરીર સારું નહીં હોય તો તમે સારી રીતે કામ કરી શકશો નહીં. એટલે ઔષધય શાંતિ.
એ ઔષધિઓ જ આપણને શાંતિ અને આરોગ્ય આપે છે અને એ પ્રમાણે કામ કરવાનું છે. આગળ આપણે એક મુદ્દાને આ પણ સમજવું જોઈએ કે ડૉક્ટરની સલાહ આપણે ક્યારે લેવી. તો જો તમને સતત છાતીમાં બળતરા થતી હોય, ઉલટીમાં ખાટું પાણી આવતું હોય, આમ લાંબા સમયથી તકલીફ આવતી હોય ને તમે આ ઘરેલું ઉપચારો કરો ને ઉપાય તમને એ ન મળે તો ડૉક્ટરની પણ સલાહ લઈ શકો છો. કારણ કે શરીરમાં રોગને રહેવા દેવાય નહીં. રોગનું નિવારણ થવું જરૂરી છે. કારણ કે નિવારણ થશે ને તો જ અન્ય રોગ બીજા નહીં થાય. એટલે એ નિવારણ માટે ડૉક્ટરની પણ સલાહ અવશ્ય લેવી. અને આ વિડીયોને આપણે કન્ક્લુઝનમાં લઈએ, સારાંશમાં લઈએ તો એક વાત યાદ રાખવી કે સાત્વિક આહાર અને મિતાહાર, વધુ નહીં અને ઓછું નહીં. ઘરગથ્થુ જો ઉપચાર કરવામાં આવે અને એક યોગ, પ્રાણાયામ અને જો માનસિક રીતે આપણે શાંતિ રાખીએ અને નિયમિતતાવાળું આપણી દિનચર્યા હોય ને તો અવશ્ય આપણા જીવનની અંદર એ આ જે પ્રશ્ન છે ને એસિડિટી એ આપણને દૂર થાય જ છે. અને છેલ્લે એક વાત યાદ રાખવી કે એસિડિટીનું મૂળ કારણ છે ને ખોરાક અને જીવનશૈલી જ છે. તો ખોરાકમાં સુધારો કરીએ, આપણી જીવનશૈલી બદલીએ, જેથી આપોઆપ મન શાંત રહે અને શરીર પણ સારું એવું રિએક્ટ કરે. અને સાચું આરોગ્ય દવાઓથી નહીં પણ નિયમિતતા અને સંયમથી આવે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આવા જ તે અવનવા એ સ્વાસ્થ્ય સંબંધિત મુદ્દાઓને સમજવા માટે, પ્રશ્નોના મુદ્દાને સમજવા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.